કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશની એકમ કસોટી 3 સપ્ટેમ્બર 2020 નો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા હું તમને સંપૂર્ણ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન તમને કરાવવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1 ની અંદર આપણે જોઈએ કે નીચે આપેલ ફકરો વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। હું ફકરો વાંચું છું વિદ્યાર્થી મિત્રો, અને પછી આપણે સોલ્યુશન કરશું। ઓકે। Once there was an elephant. People called him Motu. He had a friend. He was red. His name was Chotu. Both Chotu and Motu loved swimming. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Motu and shouted, "Motu, come out for a minute." Motu answered, "Don't disturb me. મને ખલેલ ન પહોંચાડીશ. I will not come out. હું બહાર આવીશ નહીં. Let me swim. મને તરવા દે. Chotu shouted again, "Come out soon, I say." Motu said, "No, I won't." Chotu then shouted and shouted. Motu got angry. He jumped out. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો ફકરો। હવે આપણે એક પહેલો ક્વેશ્ચન જોઈએ। Who was Chotu? છોટુ કોણ હતો? Chotu was a rat. Chotu was a rat. છોટુ ઉંદર હતો। ક્વેશ્ચન નંબર 2, why Motu got angry? મોટું શા માટે ગુસ્સે થયો? તો Motu got angry because Chotu shouted again and disturbed. Okay. Question number 3, was Motu an elephant? Yes, Motu was an elephant. Question number 4, Chotu walked to the river for swimming. સ્વિમિંગ કરવા આવ્યો હતો? ના. તો ટ્રુ ફોલ્સમાંથી આપણે લખશું ફોલ્સ વિદ્યાર્થી મિત્રો। ફાઇન્ડ આઉટ ધ સિમિલર એક્શન વર્ડ્સ ફોર રીચડ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ। પેરેગ્રાફમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો આનો રીચડનો સિમિલર એક્શન વર્ડ શોધવાનો છે। તો એ સિમિલર એક્શન વર્ડ થાય અરાઇવ્ડ, જે તમને અહીંયા તમને જોવા મળે છે। ઓકે। હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈશું। માહિતી મેળવવા WH ક્વેશ્ચન્સ વડે આપણે પ્રશ્ન પૂછવાના છે। અહીંયા તમને એક ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો। નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। તમને ચિત્રની અંદર આ ચિત્ર તમને ચોપડીમાં પણ આપેલું છે। ઓકે। તો આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ। ચિત્રમાં તમને વિદ્યાર્થી મિત્રો 10 બાળકો જોવા મળે છે। 1 2 3 4 5 6 7 8 9 અને 10 અલગ અલગ જગ્યાએ રમે છે। ઓકે। તો પહેલો ક્વેશ્ચન છે, વેર ઇઝ સંજય? સંજય ક્યાં છે? સંજય ક્યાં છે? તો આપણે જોઈએ સંજય ક્યાં છે? તો સંજય ઝાડની પાછળ છે। ઓકે। સંજય આ ઝાડની પાછળ દેખાઈ રહ્યો છે। ઓકે। તો આપણે લખશું સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી। સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। who, where, who are swinging? સ્વિંગ ટુ સ્વિંગ કરવું એટલે શું થાય? હિંચકા ખાવા। ઓકે। હવે who are swinging, કોણ હિંચકા ખાઈ રહ્યું છે? તો આપણે જોઈએ હિંચકામાં સોના અને મોનાનું નામ છે। ઓકે। હિંચકામાં કોનું નામ છે? સોના અને મોનાનું। તો અહીંયા લખશું સોના એન્ડ મોના આર સ્વિંગિંગ। સોના અને મોના હિંચકા ખાઈ રહી છે। વોટ ઇઝ ઈવા ડુઈંગ? ઈવા શું કરી રહી છે? તો સુનિતા, ઈવા અને ગીતા શું કરી રહ્યા છે? તો સ્વિંગ કરવું, સ્કીપિંગ કરવું એટલે દોરડા કૂદી રહ્યા છે। તો આપણે ખાલી ફક્ત ઈવાનું જ લખવાનું છે। તો ઈવા ઇઝ સ્કીપિંગ શું આવશે? વોટ ઇઝ ઈવા ડુઈંગમાં ઈવા ઇઝ સ્કીપિંગ। ચોથો ક્વેશ્ચન છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ? કેટલા સ્ટુડન્ટ્સો આર ધેર ઇન ધ ગાર્ડન? ગાર્ડનની અંદર છે। તો અહીંયા આપણે ગણી જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 વિદ્યાર્થીઓ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો। તો ધેર આર 10 સ્ટુડન્ટ્સ ઇન ધ ગાર્ડન। શું લખશું? There are 10 students in the garden. Okay. પાંચમો ક્વેશ્ચન છે, વેર ઇઝ રેશમા? રેશમા ક્યાં છે? તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ। અહીંયા જોઈ શકો છો રેશમા ક્યાં છે? જો આ વિદ્યાર્થી મિત્રો રેશમા શું કરે છે? લપસણી ખાઈ રહી છે। તો
તો લપસણી ખાઈને શું કહેવાય? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. ક્યાં છે? સ્લાઇડની ઉપર. ઓકે, હવે આપણે જોઈએ પાછળ. નીચે આપેલા શબ્દો માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ પણ 2 સાચા રાઇમિંગ વર્ડ્સ શોધીને ખાલી જગ્યામાં પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમને 10 રાઇમિંગ વર્ડ્સ તમને અંદર આપેલા છે. ઓકે, આપણે પહેલાં એને વાંચશું. સેન્ડ, કોલ, ફૂડ, લાઇટ, બેટ, લેન્ડ, સેટ, ફાઇટ, ડોલ અને મૂડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું રાઇમિંગ વર્ડ છે. એટલે જો વોટ ઇઝ મિનિંગ ઓફ રાઇમિંગ વર્ડ્સ? રાઇમિંગ વર્ડ્સ એટલે એના જેવા ઉચ્ચારવાળા શબ્દો એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. ઓકે, હવે અહીંયા જે મેં જોયો છો નાઇટ, તો અહીંયા આપણે બીજું શું? લાઇટ અને ફાઇટ. શું આવશે? લાઇટ અને ફાઇટ. તો 2 રાઇમિંગ વર્ડ્સ લખ્યા નાઇટના, લાઇટ અને ફાઇટ. ગુડ છે તો ગુડ, તો એને જેવું બીજું શું થાય? તો ફૂડ અને મૂડ. તો શું થાય? ફૂડ અને મૂડ આપણે લખ્યા. બોલનો શું થાય? તો કોલ અને ડોલ. આપણે ઉપરથી જ શોધીને લખવાના છે, આપણા બીજા મનના શબ્દો લખવાના નથી. આપણે આપેલા છે કૌંસમાં એ શબ્દો લખવાના છે. બેન્ડ તો સેન્ડ અને લેન્ડ. 5મામાં કેટ તો બેટ અને સેટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 3. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈશું. તો નીચે આપેલા વાક્યોને યસ્ટરડે અને ટુડેના યોગ્ય વિભાગોમાં લખો. હવે વિદ્યાર્થી મિત્રો, યસ્ટરડે તમને ભૂતકાળનો સમયસૂચક શબ્દ છે અને ટુડે છે એ વર્તમાનકાળનો સમયસૂચક શબ્દ છે. ઓકે, તો કયા વાક્યો ભૂતકાળમાં આવશે અને કયા વાક્યો વર્તમાનકાળમાં આવશે, એટલે કે ટુડેમાં આવશે? ઓકે, એનો આપણે અભ્યાસ કરીએ. જો જે વાક્યની અંદર ક્રિયાપદ તરીકે વોઝ અથવા વેર આપેલું હોય એ તમારે યસ્ટરડેમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો, અને એમ ઇઝ આર આપેલું હોય તો તમારે લખવાનું ટુડેમાં. ઓકે, ખબર પડી ગઈ? ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય છે માનસી વોઝ નિયર મીના. અહીંયા વોઝ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. શું આપેલું છે? વોઝ. તો મેં વાક્યને ક્યાં લખ્યું છે? યસ્ટરડેમાં. માનસી વોઝ નિયર મીના. ઓકે, બીજું વાક્ય છે રાજન ઇઝ નોટ હિયર. અહીંયા આપેલું છે ક્રિયાપદ તરીકે ઇઝ, તો અહીંયા શું લખ્યું છે? ટુડેમાં. રાજન ઇઝ નોટ હિયર. ત્રીજું આપેલું છે વુ ઇઝ એબસન્ટ ટુડે. અહીંયા ઓલરેડી ટુડે આપી જ દીધેલું છે અને અહીંયા પણ ઇઝ આપેલું છે, તો વાક્ય આવશે ટુડેમાં. વુ ઇઝ એબસન્ટ ટુડે. ચોથું જોઈએ વેર સોનું એન્ડ મોનું. અહીંયા વેર આપેલું છે, તો વોઝ અને વેર આપેલું હોય તો એ વાક્ય યસ્ટરડેમાં લખાય. વેર સોનું એન્ડ મોનું. ઓકે, 5મું વાક્ય જોઈએ ઇટ વોઝ નોટ ઓન નંબર 10. અહીંયા વોઝ આપેલો છે, તો વાક્ય ક્યાં લખશું? આપણે યસ્ટરડેમાં લખશું. ઇટ વોઝ નોટ ઓન નંબર 10. 6મું વાક્ય છે આઈ એમ નોટ અ ડોક્ટર. હું ડોક્ટર નથી. એમ આપેલું છે, તો અહીંયા લખશું આપણે ટુડેમાં આઈ એમ નોટ અ ડોક્ટર. 7મું વાક્ય આપેલું છે નેહા પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. પ્રિપેર્ડ અહીંયા ક્રિયાપદ ભૂતકાળનું છે વિદ્યાર્થી મિત્રો, ઈડી લાગેલું છે, એટલે એને ક્યાં લખશું આપણે? યસ્ટરડેમાં. નેહા પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. 8મું વાક્ય આપેલું છે પ્રિયા એન્ડ પ્રતિક વેર એબસન્ટ ઓન ટ્યુઝડે. ક્યારે એબસન્ટ હતા? તો ટ્યુઝડે. વેર આપેલું છે એટલે આપણે યસ્ટરડેમાં લખશું પ્રિયા એન્ડ પ્રતિક વેર એબસન્ટ ઓન ટ્યુઝડે. અને 10મું વાક્ય આપેલું છે દે આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તેઓ પ્લેગ્રાઉન્ડ પર છે, તો આર આપેલું છે એટલે ટુડેની અંદર લખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા તમારે ટુડે અને યસ્ટરડેના વાક્યો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ગ્રાફ આપેલો છે, એના અંદર વિગત તમને આપેલી છે, ટેબલ આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 5 આપણે વાંચીએ. નીચે આપેલ ટેબલ પરથી ઉદાહરણ પ્રમાણે 5 વાક્યો બનાવીને લખવાના છે. ઓકે, આપણે ટેબલ વાંચીએ. નંબર આપેલું છે નેમ, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. તમને 3 વિદ્યાર્થીઓના નામ આપેલા છે, અંકિત, બીના અને કૃણાલ. હવે મંડે ક્યારે એબસન્ટ રહ્યા, પ્રેઝન્ટ રહ્યા, એ તમને વિગતો તમને આપેલી છે. ઓકે, તો અંકિત છે તો મંડે, ટ્યુઝડે, થર્સડે અને સેટરડે પ્રેઝન્ટ છે, તો બાકીના 2 દિવસોમાં એ એબસન્ટ છે. જ્યારે બીના થર્સડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને સેટરડે પ્રેઝન્ટ છે, તો મંડે અને ફ્રાઈડે એબસન્ટ છે. તો કૃણાલ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે પ્રેઝન્ટ છે અને એક જ દિવસ ખાલી સેટરડેમાં એબસન્ટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ઉદાહરણ તરીકે એક આપેલું છે બીના વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે. હવે બીના જોવાનું કે બીના એબસન્ટ છે, એબસન્ટ એટલે ગેરહાજર, પ્રેઝન્ટ એટલે હાજર. પી કરેલું છે ત્યાં પ્રેઝન્ટ છે એટલે કે હાજર, એ કરેલું છે ત્યાં એબસન્ટ છે એટલે કે ગેરહાજર. બીના વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે,
તો અહીંયા જો બીના એબસન્ટ છે ફ્રાઈડેમાં, યસ બીના એબસન્ટ છે ફ્રાઈડેમાં. ઓકે, હવે આપણે એ વાક્ય તો લખી દીધું છે, પરંતુ બીજા આપણે 5 વાક્યો બનાવવાના છે. તો આપણે બીજા ગમે તે વાક્યો બનાવી શકીએ છીએ. તમે પણ આ 5 મેં લખ્યા, તમે બીજા 5 10 પણ બનાવી શકો છો. ઓકે, હવે તમને શીખવાડું કે અંકિત શું છે. મેં લખ્યું છે અંકિત વોઝ એબસન્ટ ઓન વેનસડે. જો વેનસડેમાં અંકિત શું છે એ લખેલું છે, એબસન્ટનું એક વાક્ય બનાવ્યું મેં, અંકિત વોઝ એબસન્ટ ઓન વેનસડે. ઓકે, બીજું બનાવ્યું છે બીનાનું. બીનાનું એક વાક્ય મેં પ્રેઝન્ટ બનાવ્યું છે. તો બીના વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. ટ્યુઝડે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા મંગળવાર. મેં પ્રેઝન્ટનું વાક્ય, તમે એવું પણ બનાવી શકો છો કે બીના વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે પણ બનાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં જે વાક્યો બનાવે એ તમારે વાક્યો બનાવવા એવા જરૂર નથી, પણ એક ઉદાહરણ તરીકે મેં વાક્યો બનાવ્યા છે. ત્રીજું વાક્ય જે કૃણાલ વોઝ એબસન્ટ ઓન સેટરડે. જો કૃણાલ છે એ સેટરડે એબસન્ટ છે. ઓકે, એક તો વાક્ય બની ગયું. ઓકે, એબસન્ટનું કૃણાલનું. હવે આપણે જોઈએ કે અમુક દિવસે 2 જણા એબસન્ટ હતા. ઓકે, કોક 2 જણા અંકિત અને બીના એબસન્ટ પણ હતા અથવા પ્રેઝન્ટ પણ હતા. ઓકે, તો અહીંયા મેં વાક્ય બનાવ્યું છે અંકિત એન્ડ બીના. હવે જ્યારે 2 વ્યક્તિ થઈ જાય એટલે વેર શબ્દ મુકાય, વોઝ મુકાય નહીં. તો અંકિત એન્ડ બીના વેર એબસન્ટ ઓન ફ્રાઈડે. ફ્રાઈડેમાં જુઓ તો અંકિત પણ એબસન્ટ છે અને બીના પણ એબસન્ટ છે, એટલે બંને જણા એબસન્ટ છે. એટલે મેં લખ્યું અંકિત એન્ડ બીના વેર એબસન્ટ ઓન ફ્રાઈડે. અને 5મું વાક્ય છે બીના એન્ડ કૃણાલ વેર પ્રેઝન્ટ ઓન વેનસડે. તો એ જો બીના અને કૃણાલ, તો બીના અને કૃણાલ ક્યારે પ્રેઝન્ટ છે? તો વેનસડે. વેનસડે એટલે વિદ્યાર્થી મિત્રો બુધવાર. ઓકે, તો બુધવારે બંને પ્રેઝન્ટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. અને તમને કંઈ કોમેન્ટમાં લખવું હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક પણ આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવતા વિડીયોમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.